નમસ્કાર દર્શક મિત્રો, HK ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હિંમતનગરની ધ HNSB લિમિટેડ સાયન્સ કોલેજ હિંમતનગર ખાતે ટેકનોલોજી વિષય પર સ્ટેટ લેવલ કોન્ફરન્સ યોજાઈ। હિંમતનગર કેળવણી મંડળ સંચાલિત ધ HNSB સાયન્સ કોલેજ હિંમતનગર ખાતે હાયર એજ્યુકેશન અને KCGના સહયોગથી નેનો ટેકનોલોજી વિષય પર એક દિવસીય સ્ટેટ લેવલ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું। આ કોન્ફરન્સમાં હેમચંદ્રાચાર્ય નોર્થ ગુજરાત યુનિવર્સિટી પાટણના કુલપતિ ડોક્ટર KC પોરિયાની અધ્યક્ષતા રહી હતી। તેમણે નેનો ટેકનોલોજીના આધુનિક સંશોધન, વૈજ્ઞાનિક ઉપયોગો અને ભવિષ્યની સંભાવનાઓ અંગે વિસ્તૃત માર્ગદર્શન આપ્યું હતું। વિશેષ વ્યાખ્યાતા તરીકે સરદાર પટેલ યુનિવર્સિટી વિદ્યાનગરના ફિઝિક્સ વિભાગના વડા ડોક્ટર MP દેશપાંડે તથા ગુજરાત યુનિવર્સિટી અમદાવાદના ફિઝિક્સ વિભાગના વડા ડોક્ટર PN ગજ્જર દ્વારા વિષય સંબંધિત માહિતી આપવામાં આવી હતી। કાર્યક્રમમાં મહેમાન તરીકે હિંમતનગર નગરપાલિકાના ચીફ ઓફિસર ઉપેન્દ્રભાઈ ગઢવી, કેળવણી મંડળના સહમંત્રી પરાગભાઈ દોશી, ટ્રસ્ટી મોનિશભાઈ શાહ સહિત વિવિધ કોલેજોના પ્રિન્સિપાલો, અધ્યાપકો અને રિસર્ચ સ્કોલર્સ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। પ્રારંભે પ્રિન્સિપાલ ડોક્ટર પંકજભાઈ પટેલ દ્વારા સ્વાગત પ્રવચન અને કોલેજની વિકાસગાથાનો પરિચય આપવામાં આવ્યો હતો। કાર્યક્રમનું સંચાલન ડોક્ટર MM પ્રજાપતિએ કર્યું હતું। કોન્ફરન્સના કન્વીનર તરીકે ડોક્ટર MN પરમાર અને પ્રોફેસર અનિલ સરવરાએ જવાબદારી સંભાળી હતી। રાજ્યભરમાંથી કુલ 252 પ્રતિનિધિઓએ નોંધણી કરાવી ઓરલ તથા પોસ્ટર પ્રેઝન્ટેશન રજૂ કર્યા હતા। પ્રથમ અને દ્વિતીય ક્રમે આવનાર પ્રતિભાશાળીઓને સન્માનિત કરવામાં આવ્યા હતા। HK ન્યૂઝ સાબરકાંઠા।